હેલો વાયટી ફેમિલી, કેમ છો તમે બધા? હોપ કે તમારા બધા મજામાં જ હશો. આપણે પણ એકચ્યુઅલીમાં મજામાં જ છીએ અને બેક ટુ બેક હવેથી વિડીયો આપણા આવવા માંડ્યા છે. કારણ કે હવે આપણે આમ કહેવાય કે આપણા શેડ્યુલમાંથી થોડાક ફ્રી થઈ ગયા છીએ એટલા માટે. અને બીજી વાત તો એ કહેવાની કે અત્યારે આ બ્લોગ શરૂઆત મેં કર્યો છે નાઇટે. તમે મારી પાછળ જોઈ શકો છો કે નાઇટ થઈ ગઈ છે અને નાઇટે શરૂ કરવાનું કારણ કાંઈ નથી. આજે જે આપણી સાથે ઓલવેઝ જી મારો આમ કહેવાય કે ખાસ મિત્ર અને મારો કલેજો એવો અંકિતભાઈ ભટ્ટને આજે આપણે પ્રેન્ક કરવાનો છે એના ઉપર. એટલા માટે અત્યારે બ્લોગિંગની શરૂઆત કરી છે. કારણ કે અમે સાંજે બંને એક જગ્યાએ સાથે જ બેઠા હોય છે. કારણ કે દિવસ આખાની વાતો ચીતો થતી હોય છે અને સુખ દુઃખની વાતો થતી હોય. ઘણી વખત તમને બતાવ્યો કે અમે આ જગ્યાએ બેઠા હોઈએ છીએ. તો આજે મને સડનલી બપોર પછી એક બ્લોગ શૂટ ચાલુ હતો ને ત્યારે વિચાર આવી ગયો કે આજે સાંજે અંકિતભાઈ ઉપર ઇગ્નોર વાળો પ્રેન્ક કરવાનો છે. આની પેલા મારા બ્રધર ઉપર કર્યો હતો, પણ આજે આમ કહેવાય કે મારી હાઈરે અને મારી જેવડો ને જે આમ કહેવાય કે કેમેરા ફ્રી છે, કેમેરા ફ્રી માઇન્ડેડ છે, એની સાથે આજે પ્રેન્ક કરવાનો છે. તો ફર્સ્ટ ઓફ ઓલ તો એને ઉપાડશું ઘેરેથી. અને સાથે બીજો મારો મિત્ર જય મકવાણા કરીને જેને આપણે ફોનમાં પ્રેન્ક કર્યો હતો એ પણ આજે સાથે. કારણ કે જયભાઈ એનો બદલો લેવાના છે, રિવેટ લેવાના છે એનો પ્રેન્કનો. તો બન્યારીઓ બ્લોગમાં હું કે જયભાઈ આજે છે આપણી પાસે સાથે જયભાઈ જેના ઉપર આપણે થોડાક દિવસ પ્રેન્ક કર્યો હતો. જી મારા પોતે જ જેલી મતલબ પ્રેન્ક કરનાય હતો ને. એ પ્રેન્ક તમને કેવો લાગ્યો તો? ફર્સ્ટ ઓફ ઓલ તો કહી દો. તો જોરદાર હતો. ઘડીક વાર જાક મોકળા થઈ ગયા હતા કે નહોતા થયા? જાક મોકળા 101% જાક મોકળા થઈ ગયા હતા. ઘડીક વાર તો બીક લાગી છે કદનું ક્યાં પડી ગયું. પાકીટ ક્યાં પડી ગયું ને પાકીટમાં અમુક ઇમ્પોર્ટન્ટ વસ્તુ હતી ને લોટી લાગી જાય. પણ આમ કહેવાય કે એ તો પાકીટ એ તો પ્રેન્ક હતો. તો પ્રેન્ક હતો, એ તો કઈ પ્રશ્ન નથી. એ કર્યો તો ઘણી વાર, ખબર હતો નહીં કને કર્યો હતો. તો વાત મેં વિડિયો તો જોયો હે, અંકિતભાઈએ કર્યો હતો. તો આજે એની ઉપર બેહાડ નાખવી એ સ્કીમ. એ તો બેહાડ તો જોહે જ નહીં યાર. આપણે રિવેટ તો લેવો જ જોઈએ ને. લેવો જ જોઈએ ને યાર. તો હું કહું તને ઇગ્નોર વાળો કરી નાખી. ઇગ્નોર પ્રેન્ક બાય અંકિત ભટ્ટ. રેડી? ઘડીક વાર તો છોકરો આમ કહેવાય કે ગુરુ માની જાય, કલેજો હે, પણ મનાવી લેવું છે. એટલે હાલ ને બોલાવી લે, કરી નાખીએ. અલે અંકિત હું કે જઈલા વાળ બાળ ને શું છે આ બધું? ગેમિંગ ક્યાં તારે જવાનું હે? હવે જંગલમાં જાવું, ગિરનારમાં બાવ બનવાનો હે કે ધોની થાવું કે મલિંગો થાવું કે શું થાવું? ના ધોની થાવું ને મલિંગ થાવું કે સાધુ થાવું. તો આ બધું શું છે? બોલ તો ખરા. શોખ શોખ એવી વસ્તુ નહીં યાર, મળી જાય. આમ જોઈ જયારે એ આમ આમ કરે. અમારે તો આવા મોટા થતા નથી ને ઓલા હે નહીં. ગેમિંગ હવે જાવું કે દી તો કે અમારે હે નહીં. બાકી તો અમે આમ કરીએ. આ જેલા શનિવાર હતો જેલા. અમારે શનિવાર થઈ જાય. શનિવાર થયું અમારે એટલા થઈ જાય. આમ જો અમારે એટલામાં તો હાવ આમ પૂરું કરી દે. અમારે 15 દી નો થાય તો મારે તો વાળંદ પાસે જવું પડે. કારણ કે બ્લોગિંગ અમારે દેવું હે ભાઈ. વાળ કરવા નાની મને ખેલ બે માંથી એક જ આમ નથી આપતા. એને આટલું ટોર્ચર સહન કરવા પડે ભાઈ. તને કહો જેલા શોખ તો આવવાનું કે તારે શોખ તો બધું કરાવે આપણને ભાઈ. બે મન તો ભાઈ તો વર્લ્ડ કપ કેદી ચાલુ થાય હવે? ટી20 વર્લ્ડ કપ ચાલુ થવા છે. ફરવા કે દે ઓલું ટી20 વર્લ્ડ કપ લગભગ ચાલુ થઈ ગયો યાર. અરે તારા આવવાનું થઈ ગયો. કાલે બીજો મેચ 5 તારીખે લગભગ ઇન્ડિયા વર્સિસ નેધરલેન્ડ નો મેચ છે. આયર્લેન્ડ કા નેધરલેન્ડ એવું કઈ છે, યાદ નથી અત્યારે. મેચ છે આપણો પેલો. કોલેજ કોલેજ ઇન્ડિયા જીતશે કે નેધરલેન્ડ કે ઇન્ડિયા જોઈ લે યાર. ઈ તો ઓલવેઝ ઇન્ડિયા જોઈ લે. આયર્લેન્ડ બે માંથી એક જવાબ તો આપો. ઠીક હવે શું થાય? મોટા વર્લ્ડ કપ માં ફીણા દેવડાવે, તમે ફીણા નહીં દેવડાવે? આમાં તો દેવરાવ જ પડે ને યાર. તો થોડી છે ભાઈ. ઇન્ડિયા બધા એમનો મેચ જીતતા હતા. એકો એક મેચ જીતતા હતા પણ છેલ્લે વેદનું આપણા બદલાવ હતા જેના કારણે આપણે ફાઇનલ હાર્યા યાર. અને આમાં ફીણા તો દેવડાવે જ. હા ભાઈ જવાનું કે હવે આપણે ઘરે જવાનું પ્રયાણ કરવું કે જવાબ નથી દેતો. બેઠા બેઠા પછી કરીએ પરિયાર. બેસ તો ખરી. થોડીક વાર બેઠા 5-10 મિનિટ હજી. હવે જાવું હે કે હવે શું છે પ્રોગ્રામ? હવે તો શું કે જઈલા આવવાનો બાકી ઓફિસ નું કામકાજ કેવું ચાલુ છે તારું? બીજું તો કર્યું શનિવાર જવાનું આજ પૂછમાં તું કામકાજ તો એવું હાલે હે. બે માંથી એક બોલતા નથી. બોલો કામકાજ તો એવું જબરું હાલે ને કેવાય એમ નથી. મારી પાસે ટાઈમ નથી. હચોળો બ્લોગ મૂકવા પડ્યા. મારો ભાઈ ચાલુ રે ખબર એમાં ચાલુ રાખ. આ મૂકી દેવું પડ્યું. દેવો બધો બીજી થઈ ગયો તો. બોલની જવાબ આપો ને બે ઈ ટાઈપનું કામ હતું ભાઈ. હા
બહુ એટલું બધું કામ હતું હેવી લોડેડ કામ થઈ ગયું હતું ભાઈ. દુકાન નાખો હું એકલો અલા, હતો બે આખા માંથી showroom એ. બોલતા ને જવાબ નથી દેતા. એટલા માટે આ બહુ હેવી લોડેડ કામ થઈ ગયું હતું હાવ. મારે શનિવારે એ જ પોઝિશન લીધી ભાઈ. ઓલો ક્યાં ગયો તો ઉમંગ ને એ બધે ક્યાં ગયા હતા? એ તો બધા એનું કામ કરતા ને હું પાર્સલ નું હોય તો પાર્સલ આ gaming હતું, જવાબ ન બાકી હવે મારો મગજ ફાટે હવે. એવું હતું? આવ્યો નતો એટલે બધો લોડ મારી માથે હતો. એય, મારે તમે હજુ કહો. પૂરું જવાનું થયું. જવાબ નથી દેતા બે માંથી. હું એ કહ્યું एकदम इन्होंने वक्त बदल दिया जज्बात बदल दिए ના મંડી ભરવા જવાબ બે જવાબ દેતા બે જણા. આ રીલ આની માથે prank કર્યો તો ને ચાલે છે આ. એટલે Prank તમને કર્યો તો હવે revenge તો લેવું ને. ઇગ્નોર કરતા હતા બ્લોક Ignore કર્યો ને prank છે. તયુનો તમારી બેની તારી તો ભાઈ હાથ કેને ઉપાડે હે? ભાઈ શાંતિ હો. શાંતિ હો. હા ધક્કો લઈ જા ખોટો. આ મારો ભાઈ હો. રેવા દે જઈલા રેવા દે નથી મારવો રેવા દે હાલે હાલે હવે તું જાતું કર ને. હવે જાતું કર દે. બેને મૂકવા આજ તો. એ અરે શું કરવું તારે? હું કરું ભાઈ હું તારે હું હે? કાંઈ જીવો ભાઈ. બાતતા નથી તો મજાક મજાક કરો. આ તો અમે મજાક કરી છે. આ તો આ અમે બધા કઈ કોઈ બાંધતા બાધે નથી. મારે એમ નથી મને. આ તો અમે મસ્તી કરી. હા. કેવો લાગ્યો prank? અરે એક નંબર. તો લખ્યો મજા આવી ગઈ ને? અરે મજા આવી ગઈ. આ પબ્લિક આવતા નહીં ક્યાંક મને તો આ બે થઈને Public જવાબ ને- નથી દેતા. પબ્લિક ને કઈ કેસો બે શબ્દ તમારા નહીં, જય માતાજી હો. તમને મારો આ વિડિયો કેવો લાગ્યો? જો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો. અને હવે તમારા કેવા નેક્સ્ટ વિડિયો જોવા છે એ કમેન્ટ સેક્શનમાં ટાઈપ કરી દેજો જેથી નવા વિડિયો તમને પ્રોવાઈડ કરી શકીએ. આપણી સાથે આ બે જે મેમ્બર તમને દેખાય છે ને એ હવે લાઈફ ટાઈમ ના મેમ્બર થઈ ગયા છે આપણી આઈને. કારણ કે આને પણ ફોન કરો એટલે હાજર હોય, આ ફોન કરો એટલે પણ હાજર હોય. આ થોડો મારો કલેજો છે પણ આજે આમ કહેવાય કે પ્રેન્ક થઈ ગયો એટલે થોડુંક દુખી થઈ ગયો છે. થોડું દુખી માંડવી છે. અને શું કોઈ નવા બ્લોગ સાથે તાલ લગાડ આપો અમને અને સપોર્ટ